તો એ લોકો કેવાયસી કરવામાં 1000 રૂપિયા માંગે છે પહેલે. 12 વાગ્યા સુધી તો નાયબ મામલતદાર કે મામલતદાર કોઈ હાજર નથી. ખાલી આરોગ્ય કેન્દ્ર અને આધાર કાર્ડ લિંક કરવા વાળા, એના સિવાય કોઈ અધિકારી ઉપસ્થિત થયા નથી. નામ વસાવા કનુભા જેઠાભાઈ, મારું ગામ પડવાણિયા છે, હું ગામનો આગેવાન છું. આજ રોજ પ્રાથમિક શાળા પડવાણિયા ગામે ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્સવ અભિયાન આદિજાતિ કલ્યાણ વિઝન મિશન સુધી પહોંચવા માટે સેવા સેતુ કાર્યક્રમ રાખેલ હતો. એ કાર્યક્રમમાં આધાર કાર્ડ લિંક કરાવવા કે સુધારા વધારા કરવા માટે જે તે એજન્સીએ ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય એ સરકારે મોકલેલી. ત્યાં આ બેને રંજનબેને ત્યાં જતા આધાર કાર્ડ લિંક કરાવવા માટે ત્યાંના ઓપરેટરે 1000 રૂપિયાની માંગણી કરેલી કે અમારે દંડ ભરવાનો આવે છે. તો મારે એમ કેવું છે કે તમારે દંડ ભરવાનો આવતો હોય એટલે એ 1000 રૂપિયાના લીધે 50 થી 60 લાભાર્થીઓ અહીંથી 1000 રૂપિયા ન હોવાથી આ લોકો અહીંયાથી સ્થળ છોડીને ઘરે જતા રહેલા છે. મારે એમ કેવું છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબની ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્સવ અભિયાન સારો છે, અમે બી મંજૂર કરીએ છીએ, પણ જે નાના કર્મચારીઓ છે અહીંયા લૂંટપાટ કરે છે, આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં લૂંટે કરે છે, ગરીબ લાભાર્થીઓને લૂંટવાનું કામ કરે છે, બીજું કઈ નથી કરતા. મોદી સાહેબનો પ્રોગ્રામ અમને આનંદદાયક છે, અમને સરસ લાગ્યો, પણ જે નાના કર્મચારીઓ 12 વાગ્યા સુધી તો નાયબ મામલતદાર કે મામલતદાર કોઈ હાજર નથી. ખાલી આરોગ્ય કેન્દ્ર અને આધાર કાર્ડ લિંક કરવા વાળા, એના સિવાય કોઈ અધિકારી ઉપસ્થિત થયા નથી. એટલે આદિવાસીઓ અનુરોધ છે કે આ જે નાના કર્મચારીઓ છે એમને જરા સુધારો વધારો કરો. અમને સરકારથી કોઈ વાંધો નથી, સરકારની યોજના બધી સારી છે, પણ જે કર્મચારીઓ છે તે 1000 રૂપિયા માંગીને મજૂરી 10 રૂપિયા કે 200 રૂપિયા મજૂરી કરીને ખાવા વાળા માણસ 1000 રૂપિયા ક્યાંથી લાવે સાહેબ? એટલે આ મારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાહેબને મારે વિનંતી છે કે આના માટે નાના કર્મચારીઓને ગમે તે તમારી રીતે જે કઈ ઓપ્શન લેવું હોય તે લેજો અને એના માટે પગલા ભરવામાં આવે એ મારી નમ્ર અરજ છે. જય ભારત માતા કી જય. હું છું રંજનબેન બકુલભાઈ પઢવાણિયા. તો અહીંયા શાળામાં પ્રોગ્રામ હતો, તો મારા છોકરાઓને લઈને આ અપડેટ કરાવવાનો હતો. તો એ લોકો પૈસા માંગે છે 1000 રૂપિયા. તો પૈસા મારા પાસે નહીં એવું કીધું એમને, તો ના થાય એવું કીધું ને. હું વિધવા છું. હા, પેલા નંબર એ કરાવવાનું, અપડેટ કરાવવાનું મોબાઈલમાં આધાર કાર્ડનો. તો મેં કીધું કે મારા પાસે પૈસા નહીં. તે લોકો કે 1000 રૂપિયા જોવે. પછી આ લોકોએ બોલાચાલી થઈ, તારે પછી કીધું તારે થયું. આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય તો જૂના એલસી સુધારા કરવા માટે વેલિડ નથી. જન્મ તારીખના સુધારા માટે જન્મનું પ્રમાણપત્ર જોઈએ, અને એ જો રિજેક્ટ થાય તો એની પેનલ્ટી 1000 રૂપિયા જે ભરવાની આવે છે તે ઓપરેટરે એના પગારમાંથી કે જે તે રીતે એમણે ચૂકવવું પડે. અને જો એલસી હશે તો એલસી પરથી તો રિજેક્ટ જ થવાનું છે, અને એલસીનો ઓપ્શન જ નથી, તો એનાથી સુધારો પણ નહીં થાય. એના માટે જન્મ તારીખ સુધારવાનું હશે તો જન્મનું પ્રમાણપત્ર આ પ્રમાણે લાવવું પડશે, જે વેલિડ છે, અને આનાથી સુધરી પણ જશે. તો આમાં અમને પણ કંઈ તકલીફ નહીં થાય ને જે તે લાભાર્થી હશે તેને પણ કોઈ તકલીફ નહીં થાય. ને આના પર જૂનું જો વેલિડ નહીં હોય ને અપડેટ કરાવશે તો જે તે રકમ લાભાર્થીએ પણ ચૂકવવી પડશે, તે એમની એમ જ જશે, અને ઓપરેટરે પણ એમના 1000 રૂપિયા એમના પગારમાંથી આપવા પડશે. બસ એ જ છે, બીજું કંઈ નથી. ના, એવું કંઈ થયું નથી. જે હતું તે કીધું કે આના દ્વારા 1000 રૂપિયા ઓપરેટરને પેનલ્ટી ભરવાની આવે છે, એ જ અમે કીધું. બેનને કરાવ્યું જ નથી ને, બેને કરાવ્યું જ નથી અમારે. કોનું બેનનું તો અમે નથી કર્યું, એમને અપડેટ કરાવ્યું છે. હા, અપડેટ કરાવવાનું છે તો એ કરાવી નહીં ગયા. નહીં, એવું તો કર્યું જ નથી ને. લીધા જ નથી 1000 રૂપિયા. પછી કીધું પણ નથી. એમને બાયોમેટ્રિક અમે કીધું એમને કે એને એ બેન નતા આવ્યા, જે ભાઈ સુધારો કરવાના આવેલા ને એમણે અમે કીધું હતું કે 1000 રૂપિયા પેનલ્ટી આ રીતે રિજેક્ટ થાય તો ઓપરેટરે ભરવાનું આવે.
તે ભાઈ આ પ્રમાણે જૂનું લિવિંગ સર્ટિફિકેટ લઈને આવેલા ને તેમણે અમે માહિતી આપી કે જન્મનું પ્રમાણપત્ર લઈને આવવાનું, તો એનાથી સુધરી જશે. અને તે પણ લેટેસ્ટ હોવું જોઈએ. જો જૂનું પ્રમાણપત્ર હશે તો તેના પર પણ રિજેક્ટ થશે. તમે ખરી ના કીધું હતું કે ભાઈ અમારથી આ હા, કામ નહીં જે થાય, વેલિડ ડોક્યુમેન્ટ નથી તો હા એ રિજેક્ટ થશે. ના માંગેલા નથી.